બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન એ મંત્રનું અનુસંધાન અર્થ અને ભાવાર્થ સહિત વૈષ્ણવોથી મળીને કરવું એવી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્વયં નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે. શ્લોક છે બીજો, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈઃ. આ જે આજ્ઞા છે તાદશૈ જનૈઃ એટલે કે વૈષ્ણવ સાથે. આ જે મંત્રનો ગુજરાતીમાં અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રી ગોવર્ધનનાથજી પૂર્ણ પુરુષોત્તમ એવા રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પણનો ભાવ પ્રગટ કરે છે. જેથી જ આપના શરણે આવેલો જે જીવ છે એ દૈવી જીવ જ છે એ વાત નિશ્ચિત થઈ જાય છે. અને એ દૈવી જીવ પોતાના શરણે આવી જાય છે બ્રહ્મ સંબંધ થકી, પછી આપ તેનું સમર્પણ સ્વીકારીને તેને કોઈ પણ અન્યાશ્રયની જે ગતિ છે તેનાથી આપ જ મુક્ત કરે છે. કોઈમાં તરત કરે છે, કોઈમાં સમય લગાડે છે, કોઈમાં કઠોર થઈને તો કોઈમાં રમૂજથી, હાસ્ય વિનોદથી, અલગ અલગ ભાવથી, અલગ અલગ રીતે આપે વૈષ્ણવોને અન્યાશ્રયથી મુક્ત કરેલા છે. એમાં આપ જરા પણ શમિત પણ થતા નથી. આપને ક્યારેક તો એવું તિખળ કરવા જોઈએ છે કે ક્યારેક તો આપ દેવી થઈને પ્રગટ થાવ છો. ખરેખર પ્રગટ થયા હતા કલ્યાણ પ્રભુ એટલો પ્રસંગ 252 જે આવે છે એમાં તો એ જે જગ્યાએ જળમાંથી પ્રગટ થયા હતા તે તળાવમાંથી કલ્યાણ પ્રભુ સ્વયં પ્રગટ થયા હતા. પણ ત્યાં બધા જ દેવીને માનનારા વિશેષ લોકો હતા. અને આ જે ત્રણ જે છે વૈષ્ણવ દેવી જીવો ત્યાં એ પણ દેવીને માનનારા હતા. તો આપે આપના લીલાના જીવને અંગીકાર કરવા માટે આમાં કેવી ધીરજ, કેવું સહન કર્યું અને કેવી રમૂજ કરી એ બધું એમાં આવે છે. કે જ્યારે તળાવમાંથી પ્રગટ થયા ત્યારે આ તો દેવીને માનનારા હતા. ત્યાં દેવીને જ માનનારાનો બધો ગામની અંદર વસ્તીનો પ્રભાવ હતો. તેથી એણે કહ્યું કે આ કલ્યાણી દેવી પ્રગટ થયા છે. અને પછી તો એક મંદિર સિદ્ધ કર્યું તળાવ કિનારે. પ્રગટ થયા છે તો માની સેવા તો કરવી પડે. તો એ માના ભાવ સાથે એમને પણ ચૂંદડી અને સાડી અને નથ અને કંકુ અને જે પણ માતાજીને શૃંગાર આવે એ બધો જ શૃંગાર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને આપે અંગીકાર કરાય. તો આપે એ વખતે કશું જ ના કર્યું. કેમ કે આપની જે ધીરજ છે એ આપના દૈવી જીવો માટે ખૂબ છે. હજી સમર્પણ થયું નથી. હજી તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પધારશે પછી આપ જ મહાપ્રભુજીને કહેશે કે જો આ લોકો મને દેવી કરીને રાખી. મહાપ્રભુજી તે વખતે જે લીલા કરશે અને જે શૃંગારને બધું આપ ઠાકોરજીને દેવીને ઉતારી અને પ્રભુ શ્રી કૃષ્ણનો ધરશે એ વખતે આ 3 જણા બહાર ગયેલા હશે. આવીને જોશે અને કહેશે કે આ શું મારી દેવીને સ્પર્શ કરવાની હિંમત પણ થઈ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તે વખતે બહાર બિરાજમાન હશે ત્યારે આ કલ્યાણ પ્રભુ સ્વયં કહેશે કે હું કોઈ દેવી નથી, હું તો બ્રજનો શ્રી કૃષ્ણ છું. તમે તે વિશે કંઈ વધારે જાણવું છે તો તમે જેણે મને વસ્ત્ર અધિકાર કરાયા છે, મારી મરજીથી કરાયા છે એ બહાર બિરાજમાન છે વૃક્ષ નીચે. પછી એ 3 જણા જાય છે મહાપ્રભુજીથી શરણે આવે છે, મહાપ્રભુજીથી બ્રહ્મ સંબંધ પામે છે. ત્યારે આ જ જે હમણાં મંત્ર આપણે બોલ્યા
સહસ્ત્ર પરિવત્સરમિ તુ કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત પાપ ક્લેશ તિરોભાવો ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભા. ગોપીજન વલ્લભા એટલે પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશ્વ એમનું આ શરણું પુષ્ટિમાં આપ કેટલું સહન કરે છે, આપ કેટલું બધું ધીરજ પણ ધરે છે, સાથે સાથે રમૂજ પણ કરે છે, આપને એમાં શ્રમ પણ નથી લાગતો. આપના જેટલા પણ જીવો છે એ ક્યારે પણ અન્યાશ્રય કરે તો આપ એને અન્યાશ્રયથી દૂર કરવાની જે રીતિ છે આપની એટલે જે ધીરજ છે એનું વર્ણન તો કોણ કરી શકે. નિશ્ચિત રહેવાનું છે. જેમને પણ શ્રી ગોવર્ધનનાથજીના ચરણે ધનુષ્યદન કર્યું એમને અન્યાશ્રય થશે તો પણ એ દૂર કરવાનું કાર્ય પ્રભુ સ્વયં કરશે. અનેક પ્રસંગો છે અન્યાશ્રયના, એમાં અલગ અલગ રીતે આપે અન્યાશ્રયને ક્યાંક કઠોર થઈ ગયા. પેલો વૈષ્ણવ હતો જેની પત્ની વૈષ્ણવના પુત્રને તાવ આવ્યો. પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ નું જ્યારે સામર્થ્ય અને એમનું જે મહિમા જાણીને શરણે આવેલા હોય પછી એ ક્યારેય પણ દોરા ધાગામાં ના પડે. એવી તો અન્યાશ્રયની ભાવના તો સ્વપ્નમાં પણ ના આવે. આટલા સમર્થ ધણી જેને માથે બિરાજતા હોય એ કોઈની પાસે કાન ફૂંકાવા જાય કે ફૂંક મરાવવા જાય કે દોરો બંધાવવા જાય એ તો ન બને. પણ એની અજાણતામાં એટલે કે એને ખબર ના પડે એવી રીતે એ માનું હૃદય હતું. માએ વિચાર્યું કે મોટા વૈષ્ણવ છે તો હશે, મારે તો મારો દીકરો બચવો જોઈએ, તાવમાં જતો રહ્યો હતો, મરી ગયો હતો. એ ભય થવાથી એ માતાએ તો કાળો દોરો કોઈ પાસે તંત્ર મંત્ર કરવા વાળા પાસે બંધાવી દીધો. હજી એને તો વૈષ્ણવને તો કંઈ ખબર નથી કે મારી પત્નીએ મારા દીકરાને આવી રીતે કાળો દોરો તંત્ર મંત્ર વાળો એના કલાઈ ઉપર એના ગળામાં પહેરાવી દીધો છે. ત્યાં તો ઠાકોરજીએ સ્વયં આજ્ઞા કરી ગુસાઈજી જુઓ આવી રીતે આ અન્યાશ્રય કરી. તો એ વખત આ એક કઠોર પ્રસંગ છે ખાલી, બાકી બધામાં આનંદ છે. તો કઠોરમાં બી કૃપા જ હશે, કારણ કે એની પાછળનો જે ભાવ છે આપણે કહીએ ને કે જ્યારે પણ કોઈ લીલામાં શ્રાપાશ્રાપી થાય છે એ શ્રાપાશ્રાપીનો જે તબક્કો છે એટલે કે જ્યારે શ્રાપ અપાઈ રહ્યો છે ત્યારે શ્રાપ એ જે તે લીલા વખતે અપાયો એ એક જ લીલા એની અંદર કારણભૂત નથી હોતું. એની પહેલા અનેક અપરાધો થઈ ચૂક્યા હોય છે છતાંય આપ સહન કરતા હોય છે. પણ એમ લાગે કે ના, અપરાધ હવે અટકવાનું નામ નથી લેતા, તો પછી એને બોધપાઠ અને શુદ્ધ કરવા, એને શિક્ષિત કરવા, દંડિત કરવા માટે પણ શ્રાપ થતો હોય છે. તે વખતે જે વાત નિમિત્ત બની જાય એ જ મુખ્ય છે એવું ગણે તો પછી એ થાપ થઈ જાય. અનેક કારણો એના માટે તો અમે આ ભાગવતના જય વિજયનું જે ઉદાહરણ વારંવાર લીધેલું હતું કે એમને જે રાક્ષસ થવાનો શ્રાપ શંકાદીઓએ આપ્યો એ તો માત્ર એક લીલાપૂર્વકની સુનિશ્ચિત આયોજન કરેલી પ્રભુની જ એક ઘટના હતી. આપે પ્રભુએ સ્વયં કહ્યું હતું કે આ લોકોએ તો પહેલા પણ અપરાધ કરેલો છે, લક્ષ્મીજીને પણ રોકી લીધેલા સ્વયં કક્ષમાં આવતા અમારા, ત્યારે જ લક્ષ્મીજીએ અમને શ્રાપ આપી દીધો. એટલે એવી રીતે અનેક પછી બીજા કારણોમાં પણ છે કે બે જણા એવું થતું કે અમને પણ 4 હાથ છે, અમને પણ 4 હાથ છે, અમને પણ શંખચક્ર પદ્મા ગદો છે, બધું આપેલું છે, તો પછી એમને લક્ષ્મી તો અમારે લક્ષ્મી નહીં, એમને ભૃગુ લાંછન તો અમારે નહીં. આવા બધા કારણો, કેટલા બધા કારણો ભેગા થાય પછી શ્રાપ થાય. એટલે આપણે ક્યારેય પણ એવું નહીં વિચારવું. તો આ કાળા દોરાની વાતમાં ઠાકોરજીએ કહ્યું કે આ ખોટું થયું. ગુસાઈજીએ કહ્યું કે આ તે કંઈ શું કર્યું. તો એ વખતે આપણને એમ થાય કે આટલી નાની વાત માટે આટલી મોટી સજા. કે કૃપાનાથ મને ખબર નહોતી, આપ આજ્ઞા કરો એ કરું, એ મારા કયામાં નથી, એ મારા કંટ્રોલમાં નથી, એટલે કે મારું બધું આજ્ઞાનું પાલન એ નથી કરતું. અને જ્યારે મનમાં આવે તો આવી રીતે બી કરી લે છે. એટલે હવે હું શું કરું? આ પૂછ્યું છે તો ગુસાઈજી આજ્ઞા કરી દીધી કે તમે એનો ત્યાગ કરી દો. એનો ત્યાગ કરી દો. પછી એને બધું વાધી આપ્યું, ખર્ચ ને બધું. પણ આવી આજ્ઞા કઠોર ગુસાઈજી કરે? આપ તો કોણ છો? પરમ દયાળુ. એટલે આપ કઠોર છો તો કલ્યાણ કરવા માટે છો, પણ એની પાછળના ભાવ પણ ઘણા બધા શા માટેનો ત્યાગ કરાયો હશે આપણને બધું કંઈ પ્રગટ ના થાય. નહીંતર પુસ્તકનો કેટલો બધો વિસ્તાર છે. એ સિવાય જ્યાં જ્યાં અન્યાશ્રય છે ત્યાં રમૂજ પણ કરી ગયા છે. બાજુવાળાના ઘરમાં સુખ સંપન્ન દેવીના
ભક્ત પતિ પત્ની રહેતા હતા. એ એમની કુળદેવીની પાસે ઉપાસના કરી, પૂજા કરી ખૂબ દ્રવ્ય પ્રાપ્ત કરી લીધું. એમના ઘરમાં ખૂબ જાઓ જલાલી, અને જેના ઘરમાં જાઓ જલાલી હોય અને એના બાજુવાળા જો એના ઘરમાં એની જાઓ જલાલી ન જુએ, એનું પણ એક દુઃખ હોય પાછું અલગથી જ. હજી એ લોકોએ અમારી જાઓ જલાલી જોઈ નથી, તો એ પણ દુઃખ સંસારમાં અને પણ દુઃખ કહ્યું છે. તો એ વખતે એક વખત પ્રસંગ ઊભો થયો, ઘરમાં કોઈ બહુ મોટો, એટલે આ વૈષ્ણવની પત્નીને તેડી. વૈષ્ણવે તો કીધેલું જ હતું કે આપણે પૂર્ણ પુરુષોત્તમને સમર્પણ કરી દીધું છે, હવે આપણે બધાથી હળતા મળતા રહેવાની જરૂર નથી. આપણે એમને ત્યાં ન જઈએ તો કોઈ બાધક નથી. મહાપ્રભુજીએ આપણને, ગુસાઈજીએ આપણને સંસાર બાધાથી મુક્ત કરી દીધા છે, હવે ન જવું જોઈએ. પણ એ વખતે ચાલી ગઈ, અને જાકમ જોડ જોયું કે ધ્રુવજીએ પૂર્વજન્મમાં રાજાના મહેલમાં જે જોયું અને મન ફરી ગયું, ને હવે એ જે પ્રસંગ આવશે એવી રીતે આને પણ મન ફરી ગયું. પછી તો પછી તમારી પાસે આટલું બધું કેવી રીતે છે, તમે શું માનું કારણ તો કહી શકો છો. એ બાજુવાળી જે હતી એ કહે છે કે અમને તો કુળદેવીને અમે પૂજીએ છીએ, એટલે અમને તો એ અભરે ભરાય એટલું આપે છે. પછી એણે જે શબ્દો કહ્યા કે તમે તો જે ભજો છો તમે તો વૈષ્ણવ થયા છો, અને તમે જેને ભજો છો એ તો શ્રી કૃષ્ણ છે, અને એ તો હશે તે લઈ લેશે, એ તમને કશું આપશે નહીં. એટલે તમે એમની ભક્તિ કરો છો એના કરતાં તમે કુળદેવીને તમે પૂજો તો તમને આ બધું મળે. આવું નાખી દીધું એના કાનમાં. પેલી કાચા કાનની હતી. પછી એણે તો આવીને ઘરે માન કર્યું, અને બાકી હતું તો કહે કે તારી પાસે છે કોઈ કુળદેવીની બીજી આવી કોઈ સ્વરૂપ છે, તો કે આ છે ને, આપી દીધું. આ તો લઈને ઘરે આવી અને પછી માન કરી. સમય થયો જ્યારે પેલો ઘરે આવ્યો કે છે કે તું સેવામાં કેમ નથી પહોંચી, આવું ચાલે? કે છે કે હવે હું સેવામાં ત્યારે જ પહોંચીશ કે આ કુળદેવીની પૂજાનો તમે સામાન લઈ આવો. વાણી પૂજા કરીશ અને પછી આ કરીશ, એ સિવાય તો હવે હું કરવાની જ નથી. કારણ કે એના ઘરમાં નિષ્કિંચન પણ હતું, અને બાજુના ઘરમાં ખૂબ દ્રવ્ય હતું. તો આ છે કોઈનું જોઈને, મહેલ જોઈને ઝૂંપડું ભાગવું જે કહેવત છે, આ તો મહેલનો પણ મહેલ છે કે જ્યાં વલ્લભ વિઠ્ઠલ યમુનાજી બિરાજી ગયા હોય, ગોવર્ધનનાથજી બિરાજી ગયા હોય. એ સુખનું વર્ણન તો કશાની સાથે ના થયું. કેમ? જ્યારે પેલી 84મી વૈષ્ણવની વાર્તા આવે છે, એક ગુજર કે બેટે કી બહુ, એ તો દ્વારકા લીલામાં હતી. ત્યાં તો હાથી દાંતના પણ આખી નગરી સોનાની દ્વારિકા. તો પણ એણે કહ્યું કે ના, મને જે કુમારિકાઓને સુખ મળ્યું એ મેળવવા માટે બ્રજમાં તૂટેલા ફૂટેલા ઘરમાં મારો જન્મ થશે, અને તૂટેલા ફૂટેલા ઘરમાં મારું સાસરું થશે, બધું મને મંજૂર છે. યમુનાજી પ્રગટ થયા ત્યારે યમુનાજીએ કોડ પાડ્યો હતો કે મને તું બરાબર સમજાય કે તારે શું જોઈએ છે. કેમ કે જ્યાં છે ત્યાંથી ઉઠાવીને ક્યાં મૂકવાની છે એની એને ખબર હોવી જોઈએ. પછી રડે તો નકામું, આવી જાય બાવાના બે બગડે. બાવો એટલે એકદમ ઓચિંતું ખાલી કપડાં પહેરીને નીકળી પડે તો ઘર બી જાય અને બહાર પણ પછી તો એનું એ થાય. એવી રીતે યમુનાજીએ પૂછ્યું હતું કે ના, મને બરાબર સમજ છે, મારે જે રસ જોઈએ છે રસમાં મને આ બધું ગૌણ છે. પણ આ વૈષ્ણવ જુદા નીકળ્યા. આ વૈષ્ણવ તો જુદા નીકળ્યા. આને તો વિચાર્યું કે ના, મારે તો એ સુખ જોઈએ જ છે બાજુવાળીને જે મળ્યું. એટલે માન કર્યું, જે પૂજાનો સામાન માતાજીનો તું તમે લઈને આવો પછી આગળ વાત, હું પૂજા કરું પછી આ. પેલા તો પછી ઘરમાં ક્લેશ થયો, અને હંમેશા ક્લેશ થાય તો પણ ભગવદ ઈચ્છા, એવું તો પુષ્પમાર મારી જાય વારંવાર સમજાયું. કારણ કે સંસાર વેરી ગયા છે પ્રભુજી. એ પણ માનવું કે હવે સાનુભાવ ચાલુ છે. જો ઘરમાં ક્લેશ થઈ રહ્યો છે તો માનજો કે પ્રભુની તમારી પર કૃપા છે. એ ક્લેશ કરાવીને છેવટે મન દ્રઢ કરાવડાવે છે. તો પ્રસંગ જ એવો થયો કે પછી તો એ પેલો ચાલ્યો શ્રીહઠ પાસે, એનું કંઈ ચાલ્યું નહીં. એ ગયો અને જે સામાન લેવાનો હતો પૂજાનો, એ સામાન માટેના પૈસા જે લઈને ગયો હતો જે થેલીમાં, એ કોડી હતી કેમ કે નિષ્કિંચન હતો. એટલે કોડીની થેલી હતી એ ત્યાં લઈને ગયો, અને કોઈ બીજો એક શેઠ આવેલો, એના પાસે રૂપિયા હતા એ જમાનાના. એ રૂપિયા અધેલા કે રૂપિયા બધું થેલીમાં લઈને આવેલો. એની બી થેલી આની બી થેલી બે સરખી દેખાય. પેલા એની થેલી મૂકી એનો સામાન ખરીદવાનું શરૂ કર્યું વિશાળ પાયા ઉપર, માતાજીનું ભક્ત હશે. આની પાસે તો થેલી નાની હતી, જે હતી એમાં કોડી હતી. એને પણ થેલી ત્યાં મૂકી અને સામાન ખરીદવાનો શરૂ કર્યો. પછી જે પ્રભુએ એની મતિ ફેરવી નાખી આ વૈષ્ણવની, એને દંડિત કરવા માટે. એવું થયું કે એ જે કોડીની થેલી હતી ત્યાં જ ચૂકી ગયો, એટલે પેલી થેલી જે હતી એ લઈને ચાલ્યો. એટલે પૈસા તો આપ્યા જ નથી, એ પણ બોલવાડી દીધું, બુદ્ધિ બેર મારી દીધી એની.
ને પછી એ ચાલ્યો છે તો શું લઈને ચાલ્યો છે? પેલા શેઠની રૂપિયાવાળી થેલી લઈને ચાલ્યો. હજી તો 50-100 ડગલા ગયો નહીં હોય ને શેઠે તો કહ્યું કે મારી થેલી ચોરીથી પેલો જાય છે. દુકાનદારે જોરથી એને પકડ્યો અને હાકીમ પાસે લઈ ગયા અને હાકીમે સજા કરી એને કે ગધેડા ઉપર બેસાડો અને જાણીએ કે ભૂલ કરી છે કે નથી કરી, પણ બહુ નથી લાગતું આમાં ખાસ કરી એટલે સજાએ બહુ નથી કરી પણ તો પણ એને ગધેડા ઉપર બેસાડો, ઊંધો, મોઢા ઉપર કાળી મેસ ચોપડો ને જૂતાનો હાર પહેરાવી દો, પછી એને આખા નગરમાં ફેરવો. તો આ જે લીલા છે અન્યાશ્રય છોડાવવાની, એ આ રીતે છે. પ્રભુને આ રીતે અનુકૂળ આવી તારી સ્ત્રી હઠ કરે છે તો તું સ્ત્રીનો ત્યાગ નથી કરી શકતો, પણ તું મારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ગુસાઈજીએ જે આજ્ઞા કરી છે એનું તું અવજ્ઞા કરી લે છે અને તું માતાજીને ઘરે પધરાઈ તારી પત્નીએ, તું એને માટે થઈને બધું આ આપણા પુષ્ટિ માર્ગમાં જે અનન્યતા છે, દ્રઢતા છે, એનો ત્યાગ કરવા બેઠો છે. તો લે આ તને ફળ આપીને તને જ આપું ને, એને મારે શું આપવાનું? જે હોય પોતાનો હોય એની પર. હા, હરિરાયજી આ પણ કહે છે કે જે પોતાનો નિજ જન છે એની ઉપર જ પ્રભુ કદાચ અપ્રસન્નતા થવી કે શિક્ષા કરવી એને કરે છે. જો બહિર્મુખ થઈ ગયા છે તો પછી તેને દ્રષ્ટિ પણ કરતા નથી, કેમ કે એમને તો આમે પતી ગયું છે બધું. હા, એટલે એવું નહીં કે લીલામાંથી બહાર છે, એ લોકોને 3 જન્મે 3 અંતરાય પછી લીલાની પ્રાપ્તિ થવાની જ છે. કેમ કે એ ગોવર્ધનનાથજી આપેલું વચન છે કે તમે જે બ્રહ્મસંબંધ આપશો કે તમારા વંશના બાળકો જેને બ્રહ્મસંબંધ આપશે એનો ત્યાગ નહીં કરીએ તો ત્યાગ નથી કરતા, પણ હવે બહિર્મુખ થયા જ છે તો પછી ભલે થયા એવી રીતે છોડી દે છે. પણ જો એની પર દંડિત થાય, ક્રોધિત થાય, અપ્રસન્ન થાય તો માંગજો તો કૃપા થઈ રહી છે. પછી આવીને કીધું ઘરે કે જો રાણ મારે લીધે મારે આવું થયું. આવું બધી લીલાઓ છે, અનેક અનેક પ્રસંગો છે. આપ કેટલા બધા કોમળ છે. આશ્રય દ્રઢ કરાવવા માટે આપ એટલો બધો શ્રમ લે છે તો એ આપને શ્રમ લાગતો નથી. અનેક પ્રસંગો છે, પાર નથી. અત્યારે સમય થયો. આજનો બ્રહ્મસંબંધનું અનુસંધાનનો જે સત્સંગ છે વિરામ પામ્યો. ગોવર્ધન નાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મસંબંધ મંત્ર કી જય હો, વલ્લભાદીશ કી જય હો.